અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં મામલતદારને ખેડૂતો દ્વારા વળતર માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મળતી વિગત મુજબ બગસરામાં 24/7/2024ના રોજ ચોમાસાની ઋતુમાં બગસરા તાલુકામાં અતિ ભારે વરસાદથી વિસ્તારોમાં બગસરા તાલુકાના ખેડૂતોને પાકનું નુકસાન તથા જમીન ધોવાણ થયેલ છે. તો આ ખેડૂતોને ચાલુ વર્ષે ખૂબ જ મોટી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવા સંજોગોમાં સરકારશ્રીના જુદી જુદી યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય આપી ફરીથી પગભર કરી શકાય તેમ છે, જેનું સરકાર પર કોઈ મોટું આર્થિક ભારણ આવે એમ નથી. જેથી આ તમામ ખેડૂતોને સ્થળ પર સર્વે કરવા માટે પંચની નિમણૂક કરી સ્થાનિક આગેવાનો સાથે રાખી યોગ્ય અહેવાલ તૈયાર કરી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તે માટેની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આ ખેડૂતો ફરી પગભર થઈ વાવેતર માટે લીધેલ બેંકમાં લોન કે બીજા કર્જ ચૂકવી શકે અને પરિવારનું ભરણ પોષણ કરી શકશે. જો આ સહાય ચૂકવવામાં નહીં આવે તો તમામ ખેડૂતોએ પેઢી પાછળ રહી જશે અને કર્જમાં વધુ ડૂબી જશે. તે બાબતે લઈને આ એક મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોને આ કપરા સમયમાં એમને મદદરૂપ થવા દિવસ 5ની 7 સર્વે કરવામાં આવે તો જ યોગ્ય સમયે સહાય કરી ગણાશે. જો આ 5 થી 7 દિવસ માટે સર્વે કરવામાં નહીં આવે તો ઢીલી નીતિ અપનાવવામાં આવશે. તો ખેડૂતોએ ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન માર્ગ અપનાવવો પડશે તેવું ચીમકી આપી હતી. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. નામ મારું રતિલાલ મોહનભાઈ નાગરાણી, ગામ અડાળા, તાલુકો બગસરા. અતિવૃષ્ટિના કારણે ખૂબ વરસાદ પડવાથી જમીનને ધોવાણ, કપાસની નુકસાની ખૂબ થયેલ છે સારા પ્રમાણમાં. એટલે સરકાર આનો તાત્કાલિક સર્વે કરી અને યોગ્ય વળતર આપે એવી અમારી આશા છે. કેટલુંક તમારે કેવું ધોવાણ થયું છે અહીંયા, કઈ રીતે પાણી આવી ગયું હોય છે? ઓવર પાણીના હિસાબે ઓકળું ઠેકીને ઓકળું ફાટતા આખા ખેતરમાં રેલમ છેલમ થયેલ છે. આ કપાસ અંદાજે 5 વીઘાનો કપાસ બગડી ગયો. 5 વીઘાનો કપાસ બગડી ગયો છે. આ કપાસ તમારે મોટો ઓરવેલો હશે ને? ઓરવેલો કપાસ ઉનાળા વખતની મહેનત કરેલી, પણ આ પાણી ફરી ગયું. આમાં તમે ઢગલા ને એવું કર્યું છે? આ ઢગલા પછી અમે તાત્કાલિક છોડ ફૂંકાઈ ન જાય એના માટે ઢગલીઓ કરીને બેઠા કરેલા છે. બરાબર. કેવું તમારા ગામમાં નુકસાન? અમારા ગામમાં ખૂબ મોટા પાયે નુકસાન છે. ઘણા ખેડૂતને ખૂબ નુકસાન થયેલું. જેને ખેતરની આજુબાજુમાં ઓકળા કેનાલો નીકળેલી છે એ બધાને ખૂબ ધોવાણ થયેલું છે. અડાળા ગામમાં બહુ વરસાદ પડવાથી ખેતરમાં નુકસાની થઈ છે. એની સરકાર તાત્કાલિક સહાય કરાવે અને તાત્કાલિક ધોરણે બધી સહાયની તાત્કાલિક સહાય મળે એવી તમારી રિક્વેસ્ટ છે? રિક્વેસ્ટ છે. કેવી નુકસાની હશે ગામડામાં ભાઈ? નુકસાની તો ઘણી છે ગામડામાં. કોઈના ખેતર ધોવાણા છે, કોઈના પાળા ધોવાણા છે, કોઈના ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આમાં તમારે પથ્થર દેખાઈ ગયા છે? હા, આમાં પથ્થર દેખાઈ ગયા છે. આ ઓવળિયા બધી સડી ગયા જો ને. આ ઠેઠ આમ રોડેથી આવ્યું હશે ને પાણી? નહીં, આ બધું જ પાણી આમ પાણી અહીંયાથી આ પાણી આવ્યું છે. બરાબર છે. આ બધું રોડે નીકળી ગયું. ઘણી નુકસાની, સીપરા થઈ ગયા છે અહીંયા તો. પાકની ઘણી નુકસાની છે. મારું નામ વિપુલભાઈ બાલુભાઈ ભાલિયા, ગામ અડાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અતિવૃષ્ટિના કારણે અમારા ખેતરમાં નુકસાની થઈ છે. જેના અમારું કહેવું એમ છે કે સરકાર થોડી અમને સહાય દે તો અમે થોડા ઘણા પગપાળા હાથે બાંધવાની સગવડ કરી. આવ્યું કોઈ અહીંયા સર્વે બર્વે કરવા? સર્વેમાં આવ્યું નથી અને વહેલી તકે સર્વે કરવા આવે એવી અમારી નમ્ર. કેવું નુકસાન હશે? આ તમારે પાણી ઘૂસી ગયું છે? નુકસાનીનો કોઈ આ કટણે કેમ ગણી શકાય એવું નથી. મતલબ સર્વે થાય તો ખબર પડે કે જેટલી નુકસાની છે. એમને તો મને કે પોતપોતાના ખેડૂતોને થયા છે ને પોતે જાતે મને રિપેર કરવા માંડ્યા છે. જાતે રિપેર કરવા માંડ્યા છે. પણ સરકાર કોઈ આમાં કઈ આવેદનપત્ર મતલબ આપે અને જો આવે તો આપણે આવેદનપત્ર સોમવાર દેવાનું છે. હા, કિસાન કોંગ્રેસના મારફતે આવેદનપત્ર દેવાનું છે. તો તમે આવશો? હા, અમે આવશું.
બરાબર, મામલતદાર બગસરાને દેવાનું છે, જેથી કરીને આપણે સરકારના કાન લગીને પહોંચાડી કે અડાડામાં આટલી તકલીફ છે. જો કે બગસરા તાલુકામાં આટલી તકલીફ છે ને એ આપણે કહી શકીએ કે આટલી આટલી તકલીફ છે અને આટલી આટલી જગ્યાએ ધોવાયેલું છે. હાલો, મારું નામ ઘનશ્યામભાઈ કાનજીભાઈ સુદાણી છે અને આ ધોવાણ થયું છે પાણી અતિવૃષ્ટિને કારણે આ બધું ધોવાઈ ગયું છે, કાંઈ આમાં રહ્યું નથી, સાફ થઈ ગયું છે. તો સરકાર સહાય આપે તો સારું, નકર આમાં 1.5-2 લાખ રૂપિયાની નુકસાની જાય એવું છે. તમારે કેટલા વીઘા જમીન હશે કાકા? 12 વીઘા. 12 વીઘા જમીન છે. આ કપાસ થશે? કપાસ અટાણે છે એ કપાસ થશે? કપાસ થાય નહીં, અમારે નહીં થાય. નહીં થાય કપાસ. બરાબર, ગયું બધું, આમાં શું કપાસ થાય? પૂરું થઈ ગયું, દટાઈ ગયો છે ને કપાસ. દટાઈ ગયો છે કપાસ. ક્યાં લગીને પાણી હતું આમાં? પાણી આમાં 5 ફૂટ પાણી હતું ખેતરમાં. 5 ફૂટ પાણી આ ખેતરમાં. ખેતરમાં હતું. માટી અને નખાય કેટલી વારી 5 ફૂટ પાણી કેટલી કલાક? અડધી કલાક, 2 કલાક, 1 કલાક, કેટલી? 1.5-2 કલાક જેવું રહ્યું હોય છે. 2 કલાક પાણી રહ્યું. અને આ બધું અને આ સરેડા પડી ગયા છે. આ બધું સરેડા પડી ગયા છે બધું. ઘણી નુકસાની છે. આવી તમારા ગામમાં અમે ઘણા ખેડૂતો પાસે ગયા અને ન્યાય એને હોતો નુકસાની છે. ત્યાં લગી પાણી હતું. પૂરું થઈ ગયું, કાંઈ થાય નહીં હવે. આમાં કપાસ ન થાય હવે. મારું નામ વૈશ્રામભાઈ પાગડા, ગામ અડાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અમારા ખેતરમાં આવું ધોવાણ થઈ ગયું. સરકારજીને વિનંતી કરી છે કે સર્વે તાત્કાલિક કરી જાય. આ કપામાં કાંઈ થાય એમ નથી, જોઈ લ્યો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય જવાન, 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 જય કિસાન. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન. ભારત માતા કી જય. ચોવીસ સાથે જે બગસરા તાલુકાની અંદર અતિ ભારે વરસાદ એક સાથે પડ્યો, એના ભાગરૂપે બગસરા તાલુકાના ઘણા ગામો પ્રભાવિત થયા. ખેતરોની અંદર ફૂલ પાણી આવી ગયા, જેના હિસાબે ખેતરોનું ધોવાણ થયું અને પાક નષ્ટ પામ્યો છે. એટલે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આનું સર્વે થાય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર મળે, તો જે ખેડૂત અત્યારે જેનું ફસલ બરબાદ થઈ ગઈ છે તે ખેડૂત પાછો ઊભો થાય. જે કર્જામાં ડૂબેલો લોન લીધેલી હોય ખેડૂતોએ, તે એની પાછી લોન ભરપાઈ થઈ શકે એવી અમારી માંગણી છે. તો આ તાત્કાલિક ધોરણે આની ગતિવિધિ આગળ વધારો એવી અમારી માંગણી છે. આજે જ આપની રજૂઆત થશે, આગળ ધ્યાન દેવામાં આવશે. પછી અમારી એટલા ઝડપથી તમારું જે વળતર છે કે જે કાંઈ છે તેના માટેની આગળની પ્રોસેસ શરૂ થાય તો અમારા પ્રયત્નો રહેશે. માટી ધોવાઈ ગઈ છે, પાછા ખેડૂતોને પાળા બાંધવા પડશે. પાળા બાંધવા માટે ખેડૂતો પાછી નદી નાળામાંથી માટી ઉપાડશે, તો તંત્ર ક્યાંક ને ક્યાંક એને ડિસ્ટર્બ કરે છે. ખેડૂતો કોઈ માટી વેચાતી લેવા નથી માંગતો, જેને માટી જે બિઝનેસ કરે છે ને એના માટે છે. તો આપણા માધ્યમથી એવું પણ કહેવા માંગી છે કે તમે ઉપર રજૂઆત કરો કે ખેડૂતોને કોઈ પણ જાતનું કનડગત કોઈ પણ સ્ટાફ ન પડે, કે ખાણ ખનીજ હોય કે પોલીસ સ્ટાફ હોય કે આપણો મામલતદારનો સ્ટાફ હોય. કેમ કે ખેડૂતોને માટી વેચવી નથી, એના ખેતરની જ માટી ગઈ છે, એ જ માટી એને પછી પુરાણ કરવી છે. એ શક્ય બનશે જ નહીં. એનું કારણ છે એ લેશે માટી, એમાંથી લેશે તો જ એનું ખેતર પાછું ભરપાઈ કરી શકશે. થેન્ક યુ સર. અચ્છા, કઈ રીતનું આવેદન પત્ર હતું મામલતદાર ઓફિસે, શું કહેશો?
24/7 જે બગસરા તાલુકાની અંદર અતિ ભારે વરસાદ પડ્યો એક સાથે, તેના ભાગરૂપે બગસરા તાલુકાના ઘણા ગામડાની અંદર નહેરના પાણી હતા, નદીઓના પાણી હતા, એ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા, જેના કારણે ખેતરોનું ધોવાણ થયું અને પાકની અંદર એ ખૂબ ખરાબ થઈ ગયો છે. એના ભાગરૂપે અમે 4 દિવસ ગામડાની અંદર, બગસરા તાલુકાના ગામડાની અંદર જઈ ખેડૂતોના ખેતરે જઈને જોયું કે ભાઈ ખૂબ જ ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે. એટલે તાત્કાલિક ધોરણે અમે સર્વે કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું છે. તાત્કાલિક સર્વે થાય અને ખેડૂતોને પૂરતું વળતર મળે તેના ભાગરૂપે આજે અમે આવેદનપત્ર આપેલું છે. તમે ધારાસભ્યને કે સંસદ સભ્યને રજૂઆત કરી છે આ બાબતે કઈ? ના, અમે કોઈને રજૂઆત નથી કરી. અમે તો ખેડૂત છીએ, એટલે ખેડૂત અમારે અત્યારે જિલ્લાનો રાજા એટલે મામલતદાર કહેવાય, એટલે અમે મામલતદારને ડાયરેક્ટ રજૂઆત કરી છે અને અમે એક નકલ કલેક્ટર સાહેબને ને એક નકલ અમે ખેતીવાડી અધિકારીશ્રીને મોકલેલી છે. કીધું કઈ? ના, ધારાસભ્ય નથી કીધું. અમે મામલતદારને, તાલુકાના રાજા મામલતદાર છે, એટલે અમે ખેડૂતો મામલતદાર. ધારાસભ્યને તમે મત તો દીધા છે ને, તમારી ફરજ ન આવે ને કહેવાનું? કાંઈ વાંધો નહીં, મામલતદાર ધારાસભ્યશ્રીને મત દીધેલા છે, પણ અમે અત્યારે છે ને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છે ને કિસાન કોંગ્રેસના માધ્યમથી અમે આવેદનપત્ર આપેલું છે. શું કહેશો, આજ કઈ રીતનું આવેદનપત્ર હતું? આ મહિનાની અંદર એવડો વરસાદ પડ્યો છે કે જેથી કરીને અમારી ખેતીના ઉગતા પાક બચી ન શકે, જેથી કરીને ખેડૂતોએ 3 વખત જે પાક વાવેલા છે છતાં પણ ખેડૂત હજી નિર્ભર થયેલો નથી. આ સિઝનની અંદર જો આ પાક ન બચે તો ખેડૂતને ઉત્પાદન ન આવે, જેથી કરીને અમે મામલતદાર સાહેબને આજે આવેદન આપ્યું છે કે અમારી ખેતીનું વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે એવી અમારા તાલુકા કોંગ્રેસ સમિતિ અને ખેડૂતોને સાથે રાખી ગામડાના ખેતરોને નિહાળી અને ત્યાર પછી અમે મામલતદાર શ્રી સાહેબને આ આવેદનપત્રક આપવા આવ્યા છીએ આજે.